પછી शाम को कहीं जाते हैं आज खाना खाने के बाद લડ્ડુ ફૂટવા માંડે લડ્ડુ. ગુડ ઇવનિંગ, સ્વાગત છે શિયાળાની સાંજ સાથે એક નવા બ્લોગમાં. લાસ્ટ બ્લોગની હાઇલાઇટેડ કમેન્ટ છે જીગુબેન, જો કરાઈ નાખ્યો, થોડીક ઉગી ગઈ પાછી. પેપરમાં ઓકે કરી દઈશો. અત્યારે કરવાની છે, લઈ પેન ચાલ. હજી હમણાં માવતર પાસે સહી કરાવતા હતા ને હવે આપણે કરવા માંડ્યા, એટલો ફેર પડ્યો. કા મેડમજી? મારે જ લોચો થતો સહી કરાવવામાં, બહુ ઠોઠ નિહાળ્યો હતો એટલે. મેડમજી હોશિયાર હતા હો, બહુ ભણવામાં, એને વાંધો ન આવતો ક્યારેય, એવું થતું ને. ચાલો અત્યારે કરી દઈએ. અહીંયા કરવાની છે કે અહીંયા? અહીંયા હવે મમ્મી પપ્પાની બેય નહીં કરવાની હોય? આ પેપર હલે છે, અહીંથી પકડી રાખ. ઓકે. માર પડ્યો કે ખાલી डांट पड़ी? तो डांट पड़ी, डांट वो तो बनता है. कल से एग्जाम शुरू हो रही है और दोपहर में पूरा दोपहर में खेलने चला गया था. આવડે છે? આવડી જાય તો કાંઈ વાંધો નથી, નો આવડે તોનો પ્રશ્ન હોય બધો જે હોય, હે ને? કેમ મોઢું પડી ગયું? જરાય પડી ગયું ને, થાક લાગ્યો. થાકી ગઈ છું. ઠીક છે, હાલે ભાઈ, ટાઈમ થઈ ગયો ટ્યુશનનો. ચલો પરસોને પહેલાં આપણે ટ્યુશનમાં મૂકી આવીએ, પછી શામ કો કहीं जाते हैं आज खाना खाने के बाद. लड्डू फूटवा मंडे लड्डू. खाना खाने के बाद जाते हैं कहीं पे, ठीक है? ये હજી ફિક્સ ન હોય. ચલો લવર નથી ને કઈ પક્કું? દવણું બવણું કઈ? बैठ जा. रिवील कर दूं? नहीं, बैठ जा सिर्फ, जाने दे. चलो बाय बाय बेटा. सांझनी आम तो रात पड़ी गई, काम खुटता नहीं साला. ओ मैडम जी, आपने क्यों गाड़ी बाहर रखी है आपकी? बाहर जाना था आपको? तो ऐसे ही ऐसा था वो, ये बदलना था ना इसलिए. जो ब्लैक एंड व्हाइट હવે સેમ મળતું નથી હવે, બ્લેક વ્હાઈટ. અમારા મેડમે છે ને ઇન્ડક્શન શરૂ રાખી અને એ બાળી નાખ્યો તો પ્લગ. એમાં એવું છે ને કે મને હમણાં મજા નહોતી આવતી. કઈ કેમ મેં કામ ન થયું એટલે નહીં, કઈ ચેન્જ જ નથી થયું હમણાં. તો કઈ મેં કીધું આવું તો કેમ હાલે, એટલે પછી રસોઈ થઈ જાય ને તો મને એમ થાય થોડીક વાર ઇન્ડક્શન શરૂ રાખું, થોડીક વાર શરૂ રાખું, પછી પડી ગઈ. જોયું ને, આવું કરે આપડી યાર. આમ થા હું કઈ આમ નમ નથી રાડ્યું નાખતો. અને તમારે ઓલી શેરડી તપાસ કરી પણ આજે કઈ હતી નહીં બહુ સારી, કાલે આવશે એવું કીધું. અત્યારે ઘરે જ પૂરી થઈ ગઈ નથી ને, એકેય નથી. જો ને તો કઈ દેખાતી નથી. कल खत्म हो गई थी, कल वापस लेके आऊँगा नई वाली. और पार्श्व ने रोज જોઈ શેરડી જોઈ જાય શેરડી ઓ એમ બહુ ન હોય, ન હોય ને, બહુ ન હોય. ના પડો મેડમ ને. હું બનાવી છો તું? શાક ભાખરીમાં શું છે? કચરામાં કેમ કઈ દેખાતું નથી? અંદાજ આવી જાય. નથી હજી, 2-3 સીટી થાય પછી અંદાજ આવે થોડો ઘણો. કહી દે દીવાબત્તી કરી નાખ્યા.
હું ક્યારનો વિચારું છું કે મારે કંઈક કહેવાનું રહી જાય છે, કંઈક યાદ નથી આવતું પણ હવે યાદ આવ્યું. આ જોયું ને એટલે યાદ આવ્યું. આ ગાજર છે. મેડમજી શું કર્યું હતું સવારે? સવારે હમણાં છે ને વ્યસ્ત લાઈફસ્ટાઈલ થોડીક છે ને એટલે કેમેરો શરૂ નથી થતો. હું ઉપરથી નાહી ધોઈને નીચે આવ્યો ને એટલે ડાઇનિંગ ટેબલ પર આખા ગાજર આમ નામ પડ્યા હતા. એટલે હું ખુરશીએ ખેંચીને આમ બેઠો ને એટલે ગાજર થોડાક મારી નજરની સામેથી આમ થોડાક આમ ડાઇનિંગ ટેબલ ઉપર જ તે પણ આમ થોડાક દૂર લેવામાં આવ્યા. એટલે હું તો સમજી જ ગયો હતો પણ પછી મેડમજીએ કીધું કે એ તમારા માટે નથી રાખ્યા. એમાં હતું એવું કે હું શાક સુધારવા બેઠી હતી સવારે ટેબલ પર વાગી લે ઈ વાગે ને હારવાર વાગું એટલે સવારે શાક સુધારવા ટેબલ પર બેઠી ને ત્યારે ગાજર યાદ આવ્યા કે ઘણા બધા છે એટલે મેં બહાર કાઢીને એટલા માટે રાખ્યા જો બધું થઈ ગયા પછી થોડો ઘણો ટાઈમ મળે ને તો એ ગાજર સુધારી નાખીશ નહીં તો આજ પૂરતા બપોર પૂરતા તમને સુધારી દઈશ. બાકી બીજા તો સુધારવાના જ મારે જ હતા ને. નહીં પણ એમાં થયું એવું પછી હું સમજી ગઈ મને સુધારવાનો ટાઈમ ન મળ્યો ને ઈ પહેલા તો તમે નીચે આવી ગયા હતા એટલે મેં ઈ કઈ ની પહેલા પ્રેમથી ગાજર એક બાજુ મૂકી દીધા કે એને એમ ન થાય કે મારા હાટું ઢગલો કરીને રાખો સુધારવા એવું નહોતું. એવું જ હતું એટલે પાછું આમ હકીકત સવારે જો કેમેરો શરૂ હોત ને તો મજા આવી જાત એવો વ્યૂ હતો. એ આમ સ્પેશિયલ આમ સેજ આમ ખસેડવામાં આવ્યા કે આમને નોંધ લઈ છે કે નહીં. એટલે હું પછી મેં કઈ પૂછા કરવા વગર જ મેં પછી છાલ ઉતારવાનું શરૂ કરીને કાપવાનું શરૂ કરી દીધું. એટલે પછી કહેવામાં આવ્યું એવું. મને ખબર જ હતી કે મારે આ બે શબ્દો સાંભળવાના રહેશે જ તે એટલે એવું વિચારીને જ મેં ગાજર મેં એક બાજુ મૂકી દીધા પણ ભૂલ ખાલી એટલી થઈ કે અહીંયા મૂકવાની જરૂર નહોતી ફ્રીજમાં મૂકી પકડ લિયા મેડમજી બતાવી તો કેમ પણ આ બતાવીને રોટલો આ બતાવીને મેડમજી મને એમ કહે છે કે કેમ પણ જેને રોટલો ન આવડતો હોય જોઈ લ્યો ક્યાં શેપનો હોય કઈ સાઈઝનો હોય આવો રોટલો બને ને એને રોટલો કહેવાય. અને શીખવો હોય તો ચોક્કસથી મારો સંપર્ક કરજો પણ વેકેશનમાં અત્યારે હું નહીં શીખવાડું. तुम्हारी अम्मा का एक्सीडेंट हो गया. अच्छा साहब फिर गुस्सा आता है तो आवाज लॉर्ड हो जाती है. अच्छा हमको सिखा रिया है. ગોપીને આવ્યો ક્યાં થાય હોય કઈ દે ખાલી. એટલે તમે મને અંડર એસ્ટિમેટ પણ એવું નથી. અંડર એસ્ટિમેટ હું કોઈ દી નેવર આપણે ઓલું વિચાર્યું જ નહીં હું કે હું એને અંડર એસ્ટિમેટ કરું. પણ અમે રોજ રહીએ તો હારે ને એટલે એટલી વારમાં એમ આજ સવારેથી સાંજ સુધી મહેનત કરે ને તો એટલી વારમાં એટલો સરસ રોટલો ન બની જાય એટલા માટે મેં કીધું ખાલી. પણ મેં એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન ધ વર્લ્ડ એ ખાલી સારું લાગે સાંભળવામાં રોટલા આવા નો જ બને પણ મહિના દિવસે એવરીથિંગ ઇઝ પોસિબલ પણ એકાદ મહિના. આ રોટલો છે ને શોભાબેને બનાવ્યો છે. હા એટલે એ ત્યાંથી આવ્યો મેં કીધું ને ત્યાંથી. થેન્ક યુ શોભાબેન. મારે મુનાભાઈને કેવું પડશે સાહેબે થેન્ક યુ કીધું મુનાભાઈ. સારું તો આજે તમે રોટલો જમશો એમ ને? યસ. સરસ લ્યો. તમને તો હું ભાખરી જ આપીશ. અમે ભાખરી ખાઈ લેશું. हमने तो अभी कब संडे को ही रोटला खाया. ચાલો જમવા આવી જાઓ ડિનર માટે. ડિનર તૈયાર થઈ ગયું છે મેડમજીએ જો ડિનર તૈયાર કરી દીધું છે. દૂધી બટેટાનું શાક છે, ભાખરી છે, મેથીવાળા મરચાં છે, ગાજર છે, છાશ છે અને ફ્રેશ હલ્દી. વન ઓફ માય ફેવરિટ. હમણાં એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી ને એનું મેડમજીને કહું છું કે એ ફ્રેન્ડ રિક્વેસ્ટ છે ને મેડમજી અત્યારે આપણે એક્સેપ્ટ કરી લઈએ ને એટલે 4 કે 5 દિવસ પછી એમાં ઓલું આવે શું કહેવાય પછી 5 દિવસ સુધી આમ ડેડ હોય ને એવું રહે પછી ગુડ મોર્નિંગ આવે એટલે ઢીલો પોચો માણસ હોય ને એ આવેશમાં આવી જાય એમાં એટલે રિપ્લાય ગુડ મોર્નિંગ થાય. પછી ત્યાંથી શું કરો છો ને કેમ છે ને શું હાલે છે ને અમારે અત્યારે આમ હોય ને તેમ હોય ને એવું કન્વર્ઝેશન લાંબુ શરૂ થાય.
અને પછી એના ઓરિજિનલ રૂપરંગમાં ઈ આવી જાય કે હવે નંબર આપો થોડાક દિવસ પછી તમે નંબર આપી દો એટલે તમે પૂરેપૂરી પ્રેમ જાળમાં ફસાઈ જાઓ હની ટ્રેપમાં અને પછી તમારા કાંડ થઈ જાય ઓ વાલીથી ઓ રિક્વેસ્ટ કાંડ છે એનો દુરુપયોગ કરીને એને બ્લેકમેલિંગ કરવામાં આવે એ હું કટ કરી નાખાય તમ તારે સોશિયલ અવેરનેસનો આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવશું આ ટેવ હશે ને તો ચાલો હવે જમી લો મેડમજી શું જોશો તું માસ્તરને બીજું શું હોય રજાઓ ગોતતા હોય એમાં રજા આ વખતે નહીં સેટિંગ પડે 2 મહિનામાં એક કોઈ રજા આવતી નથી બોલો ઉત્તરાયણની રજા એક હોય એ રવિવારે વહી ગઈ એટલે પૂરું થઈ ગયું અને ઓલો અધિક માસ હજી ખેંચાતો જતો હોય એટલે શિવરાત્રી આવે શું આવે નહીં તો શિવરાત્રી ફેબ્રુઆરીમાં આવે પણ હવે એ માર્ચમાં એટલે જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2 ખાલી વિધાઉટ રજા પણ એવું ન હોય સીએલ મૂકી દેવાય આપણે એવું સમજાય કે રજા એવું જ કરવું પડશે આમાં નો આવતી હોય બીજું તો શું સીએલ મૂકી દેવાય કે ભાઈ આજ રજા છે કામ હતું પડી છે રાખ્યું છે ને વખતે એક્ઝામ માટે રાખ્યું જોઈ ક્યાં નિમિત્તે વપરાય છે એ જોઈએ मैंने सर मैंने कीधु मन के पार्श्व की प्रोग्रेस बहुत अच्छी है ये के कीधु ने पण पार्श्व कीधु ने तू सांभळतो तो ने આજ કેટલા ફોટા પડ્યા ખોટા ને આજે માર્ક્સ જ નહોતા હજી માર્ક્સ આપ્યા જ નથી હજી તો પેપર આપ્યું છે એટલે માર્ક્સ નહોતા એટલે માર્ક્સ વાળી ટેસ્ટ નહોતી એટલે જે મિસ્ટેક હોય ને એને સુધારવા માટે ફરીથી રીટેસ્ટ એટલે મામા માર્ક બાદ તો પાછી રીટેસ્ટ આવશે ને આજની નહીં તો આજે સર ચેક કરશે મારું પેપર કાલે આપશે અને છે ને આજે સરે કીધું છે કે જે સારું જે સારી બધાય સારી ટેસ્ટ દે ને અને કાલે આપણે પાર્ટી કરશું કાલે પાર્ટી છે પછી પાર્શ્વને ટ્યુશન ને સરોને આરેવામાં પાર્શ્વને મજા આવે ને છોકરાઓને મજા કરાવે એ ટૂંકમાં એ જેટલી ફી લેતા હશે ને એટલો તો સામે છોકરાઓ પાછળ ખર્ચો કરી નાખે એને સર એવા છે બહુ આમ હોશિયાર ને એની રીતે મજા આવે કે ટૂંકમાં ભેગું નથી કરવું છોકરાઓની પાછળ આનંદ કરી નાખવાનો છે નાસ્તો હોય અઠવાડિયે એકાદ વાર હોય ને મોમોઝ ને એવું બધું નાસ્તામાં હાલતું હોય પ્લસ ચોકલેટ ને એવું બધું શરૂ રહે અને જે સૌથી સારું પરફોર્મન્સ જેણે આપ્યું હોય ટ્યુશનમાં એને કંઈક ને કંઈક સારી ગિફ્ટ આવે ને એવું બધું હોય એટલે એ છોકરાઓની ફીનો ખર્ચો છોકરાઓની પાછળ જ કરી નાખે છે ખબર છે હાલો બેટા હવે જમી લ્યો અને પછી બેગ ભરી લ્યો હો બાયજા વગર હું ઉપર જાઉં ને મને કાંઈ અવાજ ન આવવો જોઈએ હો હો બાદતા નહીં તું મમ્મી બે હો ને બેગ ભરવા માટે હા શું બતાવતો તો પાર્શ્વ તું ન્યા શું છે આ ઓલી તને ગિફ્ટ મળી છે એ છે અરે વાહ પણ આમાં કઈ કેમેરામાં કઈ બહુ નહીં દેખાય મને અહીંયા રેક તો દેખાય અહીંયા જો આ ટપકી છે નહીં દેખાય ખાલી આમાં નથી દેખાતી બહુ ઓલું હોય ને તો બતાય નહીં તો ન બતાય 20 આઉટ ઓફ 20 40 આઉટ ઓફ 40 હમણાં કંઈક એકાદું પેપરમાં મેં સિગ્નેચર કરી હતી કાલે કે પરમ દિવસે એમાં તો કંઈક 40 આઉટ ઓફ 39.5 એવું કંઈક હતું એની જ હતી हाँ तो बराबर आधा मार्क कहाँ कट हुआ था मेरे दोस्त स्पेलिंग मिस्टेक हो रहा है ठीक है आ देखा से आ क्यों होતું परसों अरे वाह ચાલો મિત્રો બહાર જવાની વાત થઈ હતી પણ હવે હાલ પૂરતું કેન્સલ એટલા માટે રહ્યું છે કે કોઈ ગેસ્ટ બેસવા માટે આવે છે એટલે આજે નહીં હવે પછીના ઓલામાં જ્યારે અનુકૂળતા આવે છે ત્યારે પણ જઈશું ત્યારે પાક્કું અને એ ફિક્સ છે જવાનું રીતે એટલે એ આવશે જ તે બરાબર આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ
ગમે તો લાઈક અને શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, હે ને? અને મારે પરકેતે ખાવાની છે. પરકે તે ખાવાની છે, પરકે તે.